ગુજરાતમાં તિરંગા યાત્રા ચાલી રહી છે અને રાજકોટ સુરત બાદ આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન દ્વારા તિરંગા યાત્રામાં તેઓ સહભાગી થયા અને ફ્લેગ ઓફ કરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ અંગે અમિત શાહે મોટું નિવેદન આપ્યું। કહ્યું કે પીએમ મોદીએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો। મોદીએ દેશવાસીઓને આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ આપી। મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કર્યા। તિરંગા યાત્રામાં અમિત શાહ 2 કિલોમીટર સુધી તિરંગો લઈને ચાલ્યા। તેઓએ 2047 વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશવાસીઓને હાકલ કરી। 2027માં વિકસિત ભારત દ્વારા વિશ્વના નેતૃત્વની પણ વાત કરી। આતંકવાદ અને નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત नरेंद्र मोदी जी।